નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર ખૂબ સુંદર એવી માહિતી આપણે લઈને આવ્યા છીએ કે જે અત્યાર સુધી છે એ આપણે માહિતી કવર કરેલી નથી. જે ઘણી કોમેન્ટ પણ હતી કે આ માહિતી છે એને લઈને આવો. તાલીમ છે, જો અહીંયા કદાચ તમને દેખાતું છે, નહીં અહીંયા નથી, પરંતુ જે રમત તાલીમો છે, ટ્રેનિંગ છે, તાલીમો છે, એને લગતા કેટલાક પ્રશ્નો પૂછાય છે. 1 થી 2 પ્રશ્નો જેવા પ્રશ્નો આપણે જે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો છે એની અંદર 20 માંથી બે પ્રશ્નો છે આના આવતા હોય છે, તો એને આપણે કવર કરવાના છીએ. હવે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે પદ્ધતિ શાસ્ત્રના વિડીયો છે એ પણ લઈને આવો. તો આપણે એ જે ટાટ હાયર સેકન્ડરીની જે તૈયારી કરાવતા હતા એની અંદર આપણે પદ્ધતિ શાસ્ત્રના વિડીયો છે અપલોડ કરેલા છે. એ જ છે આ ટાટ સેકન્ડરીની અંદર પણ ઉપયોગી થશે, અને જે કેટલીક બાબતો એની અંદર છૂટી ગયેલી છે એને આપણે આ 1-2 વિડીયો છે એની અંદરથી કવર કરી લઈશું. અને ઘણા મિત્રોની કોમેન્ટ એવી છે કે સર મોક ટેસ્ટ લાવો, MCQ વાળા પ્રશ્નો લાવો, એની પણ આપણે ચર્ચા કરીશું. આ 1-2 વિડીયો છે એને કવર કરી અને તરત આપણે એને પણ આપણે શરૂ કરવાના છીએ. તો શરૂ કરીએ આજના વિડીયોની અંદર. તો વિવિધ તાલીમો છે, એ તાલીમની અંદર શું પ્રોસેસ હોય છે, એની અંદરથી કેવા પ્રશ્નો પૂછાણા છે એ પણ સાથે સાથે ચર્ચા કરતા જઈશું. તો તાલીમના જે પ્રકારો છે અહીંયા તમને દેખાય છે. અંતરીકૃત તાલીમ છે, ચક્રીય તાલીમ છે, પ્રેશર તાલીમ છે, વજન વ્યાયામ છે અને ફાટલેક તાલીમ છે. આટલા પ્રકારની તાલીમ છે જે મહત્વની તાલીમ છે, જેને જે અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે, એના સ્વરૂપ ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે, કઈ જગ્યા ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે, કેવી રીતે તાલીમ આપવામાં આવે છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિવિધ પ્રકારની રમત તાલીમની પદ્ધતિઓ અને તેનું રમતવીરના વિકાસમાં કેટલું મહત્વ છે એ તાલીમનું, કઈ રમતોની અંદર ઉપયોગી છે, અને આવી બધી માહિતી છે આની અંદરથી આવશે. સૌથી પહેલી જે તાલીમ છે એ ફાટલેક તાલીમ જેને કહેવાય. શું કહેવાય છે? ફાટલેક ટ્રેનિંગ અથવા તો તાલીમ. ફાટલેક શું કહેવાય છે? ફાટલેક. જો સૌથી પહેલા એનું ઉદ્ગમ એટલે કે એની ઉત્પત્તિ ફિનલેન્ડની અંદર થઈ છે. ક્યાં થઈ છે? ફિનલેન્ડ દેશ છે એની અંદર થઈ છે. તો આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ફાટલેક તાલીમની શરૂઆત કઈ દેશની અંદર થયેલી છે? તો નીચેનામાંથી કઈ તાલીમ છે જેની શરૂઆત ફિનલેન્ડની અંદરથી થઈ છે? તો અંતરીકૃત તાલીમ, ફાટલેક તાલીમ છે. 1940માં સ્વીડિશ કોચ ગોએસી હેલ્મર અથવા તો ગોસ્ટા હોલ્મર છે, યાદ રાખો. અહીંયા કદાચ ઉચ્ચારણની અંદર એ દ્વારા પણ ગોસ્ટા હેલ્મર, જો અંગ્રેજી શબ્દ છે એને યાદ રાખો, ગોસ્ટા હોલ્મર દ્વારા ફિનલેન્ડની અંદર 1940માં ફાટલેક ટ્રેનિંગ છે એની શરૂઆત કરવામાં આવી, અથવા તો એને ઈજાદ કરી એવું કહી શકાય. તો તેને ફાટલેક નામ આપ્યું. જે ટ્રેનિંગ શરૂ કરી, સ્વરૂપ એને નક્કી કરેલું, એને ફાટલેક નામ આપ્યું. ચાલો, હવે એની અંદર શું છે? તો ખેતર હોય, ડુંગરાળ માર્ગ ઉપર ક્રોસ કન્ટ્રીની રનિંગની માફક નિયમિત કદમો સાથે દોડવાનું હોય છે. શું આવે છે? જો આની અંદર તમે અહીંયા તમને દેખાય છે કે ભાઈ ડુંગરાળ પ્રદેશ હોય છે, ક્યાંક સપાટ પ્રદેશ હોય છે, ક્યાંક રેતાળ પ્રદેશ હોય છે, અથવા તો જંગલમાંથી પસાર થવાનું આવે છે. તો આ બધી પ્રવૃત્તિ છે એની અંદર ડુંગરાળ પ્રદેશ છે, ખેતર પ્રદેશ છે, ક્રોસ કન્ટ્રીની રનિંગની અંદર જે પ્રવૃત્તિ આવે છે એવી જ આની અંદર આવે છે. ખેલાડી ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમું દોડે છે. શું છે? ખેલાડી ક્યારેક ઝડપી દોડે છે અને ક્યારેક ધીમું દોડે છે, પરંતુ ચાલવાનું હોતું નથી. ખેલાડી ચાલી શકતો નથી. શું છે? ચાલી શકતો નથી. પરફોર્મન્સમાં સુધારો થાય છે આ ટ્રેનિંગથી, ફાટલેક ટ્રેનિંગથી પરફોર્મન્સમાં સુધારો થાય છે, માનસિક તણાવમાં ઘટાડો થાય છે. હવે માનસિક તણાવમાં કઈ રીતે? તો કોઈ પણ ખેલાડી છે એકની એક પ્રવૃત્તિ કરવા, જો ધારો કે 400 મીટરનો દોડવીર છે, કેટલા મીટરનો? 400 મીટરનો દોડવીર છે, દરરોજ 400 મીટરના ચક્કર લગાવે છે, એની જે નિયમિત પ્રક્રિયા છે એટલે ટ્રેનિંગ છે, તાલીમ છે, એ નિયમિત છે, એની અંદર એ ભાગ લે છે. અને જો દરરોજ એકની એક પ્રવૃત્તિ કરવાથી ખેલાડી છે કંટાળો અનુભવે છે. હવે એ કંટાળાને દૂર કરવા માટે આવી તાલીમ પણ આપી શકે છે, હે ને? આ 400 મીટર એક ઉદાહરણ છે. દરેક રમતની અંદર આ તાલીમ છે જે ઓલ ઓવર ડેવલપમેન્ટ માટે આ જે ટ્રેનિંગ છે એ ઉપયોગી છે. ફાટલેક ખાસ કરીને રનિંગ છે, ઇન્ડોરન્સ છે, આ જેની અંદર જે રમતની અંદર વધારે જરૂરી છે એના માટે આ ફાટલેક ટ્રેનિંગ છે એ ઉપયોગી છે. કારણ કે એ ખેલાડી એકની એક તાલીમ લઈ, એકની એક પ્રવૃત્તિ કરી અને કંટાળો અનુભવે છે. એ કંટાળાને દૂર કરી, આની અંદર એને કંટાળો આવતો નથી, પરંતુ જે વર્કલોડ છે એ વર્કલોડ એને મળી રહે છે. જે એની ટ્રેનિંગ હોવી જોઈએ, નિયમિત રૂટીન હોવું જોઈએ, એ આની અંદર મળી રહે છે. એટલે પરફોર્મન્સમાં પણ સુધારો થાય છે અને માનસિક તણાવ છે એટલે કે રોજની એકની એક પ્રવૃત્તિ કરવાથી એને કંટાળો આવ્યો હોય છે, તો એને દૂર થતો હોય છે, અને જેથી
જો નિયમિત જે પણ ટ્રેનિંગ તાલીમ એને મળવી જોઈએ એ પણ મળી જાય છે, અને કંઈક નવું મળવાથી જે તાલીમ નિયમિત કરે છે એનાથી જુસ્સાપૂર્વક એની અંદર પણ ભાગ લેતો હોય છે. તો આવા પણ કેટલાક ફાયદાઓ છે. ત્યાર પછી આવે છે અંતરીકૃત ગુજરાતી શબ્દ છે અંતરીકૃત તાલીમ, જેને ઇન્ટરવલ ટ્રેનિંગ કહેવાય. ઇન્ટરવલ મૂવી જોતા હોય વચ્ચે ઇન્ટરવલ આવે છે ને, એના ઉપરથી યાદ રાખવાનું ઇન્ટરવલ ની અંદર શું આવે છે. મૂવી જોવો છો વચ્ચે ઇન્ટરનલ આવે છે, શું કામ આવે છે? ઇન્ટરવલ આવે છે, તો ઇન્ટરવલ ની અંદર શું કરવામાં આવે છે? દરેક લોકો ફ્રેશ થવા જતા હોય છે ને આવી રીતે ઇન્ટરવલ આવે છે. તો આની અંદર પણ કંઈક ઇન્ટરવલનું મહત્વ હશે, એટલા માટે આ તાલીમનું નામ આપ્યું છે ઇન્ટરવલ ટ્રેનિંગ. તો બે કસરતો વચ્ચે આરામનો સમય આપવામાં આવે. જો આવ્યો આરામ આપવામાં આવે. હવે બે ઇન્ટરવલ આવે છે, એની ઇન્ટરવલ પહેલાનો ભાગ અને ઇન્ટરવલ પછીનો ભાગ, વચ્ચે આરામ આપવામાં આવે છે. તો આની અંદર પણ આરામ આપવામાં આવે છે. તેને અંતરીકૃત તાલીમ કહેવાય. એટલા માટે જેને અંતરીકૃત, અંતરાળ, ચોક્કસ અંતરાળ નક્કી કરેલું છે, શેડ્યુલ નક્કી કરેલું છે, અને વચ્ચે ટાઈમ પીરિયડ એટલે કે જે આરામ આપવાનો છે એ પીરિયડ પણ નક્કી કરેલો છે. સ્નાયુઓ, હૃદય અને ફેફસાની સહનશક્તિ વધારવા માટે આ તાલીમ છે, ઇન્ટરવલ ટ્રેનિંગ છે, ખૂબ જ ઉપયોગી છે. શેના માટે? સ્નાયુઓના વિકાસ માટે, હૃદય અને ફેફસાની સ્નાયુઓની સહનશક્તિ, હૃદય અને ફેફસાની સહનશક્તિ દરેક માટે આ તાલીમ છે એ ઉપયોગી છે. હવે અહીંયા એક માળખું આપેલું છે. ધારો કે 110 મીટર સ્પ્રિન્ટ મારવી છે, 12.4 સેકન્ડનો સમયગાળો રાખ્યો છે. તો આ જે અંતર છે અને એની અંદર આટલો સમય છે, તો આટલા સમયની અંદર એને એ 110 મીટરની દોડ છે પૂરી કરવાની છે, ફરજિયાત. ખ્યાલ આવે છે? અને પછી એક રિપીટેશન બાદ 3 મિનિટ, અથવા તો જે પણ ગોઠવણ કરે 2 રિપીટેશન બાદ 3 મિનિટ, અથવા 3 રિપીટેશન બાદ 3 મિનિટ, આવી રીતે જે પણ ગોઠવણ કરી હોય કોચે, તો એ આ 3 મિનિટનો રેસ્ટ આપવામાં આવશે. ત્યાર પછી ફરીથી રિપીટેશન કરવાનું થશે. શું થશે? ફરીથી રિપીટેશન, આની આ પ્રક્રિયા, અને આટલી જ સેકન્ડની અંદર પૂરું કરવાનું થશે. તો આવી રીતે આ આખી તાલીમનો ઉદ્દેશ્ય હોય છે, તાલીમ થતી હોય છે. દોડવાનું અંતર આની અંદર, જો આમાં શું છે, ડેશબોર્ડ શું છે, તો દોડવાનું અંતર આમાં નક્કી હોય છે, દોડવાની ઝડપ પણ નક્કી હોય છે, આરામનો સમય પણ નક્કી હોય છે, અને આવર્તન કેટલા કરવાના છે એ પણ નક્કી હોય છે. એટલે આ 4 મુદ્દા છે: દોડવાનું અંતર, દોડવાની ઝડપ, અને સમયનો સદુપયોગ, આરામનો સમય છે એ પણ નક્કી હોય છે, અને આવર્તન કેટલા કરવાના, કેટલા આવર્તન બાદ એને આરામ મળશે એટલા આવર્તન કરવાના છે. અને શું ઝડપ છે, શું એની ઝડપ કેટલી રાખવાની છે, અંતર કેટલું, આટલું અંતર છે તો આટલી સ્પીડની અંદર, આટલી ઝડપની અંદર એને પૂર્ણ કરવાનું છે. તો આવી રીતે ગોઠવણથી આ તાલીમ આપવામાં આવે છે. ત્યાર પછી ચક્રીય તાલીમ આવે છે. ચક્ર એટલે પૈડું કહી શકો. પૈડું, અહીંયા તમે ચક્ર જોઈ શકો છો, છે ને, ચક્ર. તો આવી રીતે ચક્રીય તાલીમ છે. તો ચક્રીય તાલીમ, જેને સર્કિટ ટ્રેનિંગ કહેવાય છે, અંગ્રેજી શબ્દ છે. 8 થી 12 કસરતો નક્કી કરેલા ક્રમની અંદર સતત 3 થી 5 ચક્રની તાલીમ આપવામાં આવે. કેટલી તાલીમ આપવામાં આવે? 3 થી 5 ચક્રની તાલીમ. અને કેટલા સ્ટેશન હોય છે, કેટલી કસરતો? 8 થી 12 જેટલી કસરતો તમે એની અંદર રાખી શકો છો. અહીંયા સર્કલ આપેલું છે, એની અંદર કસરત તમે ગોઠવણી કરી શકો છો. એક જ સ્નાયુ જૂથ સતત ન થાકે તે રીતે ક્રમ ગોઠવવાનો છે. એક જ સ્નાયુ જૂથ સતત ન થાકે એવી રીતે આની અંદર ગોઠવવાની છે. ધારો કે અહીંયા સીટઅપ્સ રાખ્યા છે. શું રાખ્યું છે? સીટઅપ્સ રાખ્યા છે. પહેલા જો આ તો આપણે સીટઅપ્સ મૂકી દીધું, પરંતુ સૌથી પહેલી જો આરામનો સમય હોય એટલે સૌથી પહેલી રનિંગની ઇવેન્ટ તમે રહી શકો છો. શટલ રન રાખી શકો છો. રેડી? શટલ રન રાખી શકો છો, પહેલું સ્ટેશન. ત્યારબાદ સીટઅપ્સ રાખી શકો છો. ત્યારબાદ અહીંયા એકાદી રનિંગની ઇવેન્ટ ફરીથી લઈ શકો છો, એટલે 50 મીટર દોડ લઈ શકો છો. 50 મીટર દોડ. ત્યારબાદ અહીંયા પુશઅપ રાખી શકો છો. પુશઅપ્સ. આવી રીતે એકના એક સ્નાયુ ઉપર સતત, સ્નાયુ જૂથ હોય, એકના એક સ્નાયુ જૂથ ઉપર સતત છે એ દબાણ ન આવે એવી રીતે આવી 10 થી 12 જેટલી કસરતો છે એનો સમૂહ કરવાનો હોય છે. આ સિવાય તમે અહીંયા કન્ટિન્યુ દોરડા કૂદ છે એ પણ રાખી શકો છો. એની સાથે સાથે ઘણી બધી એવી કસરતો છે, સ્ટેપ અપ રાખી શકો છો. જુદા જુદા અંતરે વચ્ચે આવી રેસ્ટ વાળી ઇવેન્ટ આવી જાય, જેથી કરી એકના એક સ્નાયુ જૂથને છે એ સતત એનો ઉપયોગ થાય નહીં એવી કસરતો છે એ શોધવાની છે. તો આની અંદર જો પગની છે, હાથની છે, પેટની છે, આ બધી કસરતો એની અંદર લઈ શકો છો. સ્નાયુ બળ, નમનીયતા, ઝડપ અને સહનશક્તિ આ દરેક માટે ઉપયોગી છે. સ્નાયુ બળ છે,
નમનીયતા છે, ઝડપનો વિકાસ થાય છે, સહન શક્તિ, દરેક બાબતનો વિકાસ છે આ સર્કિટ ટ્રેનિંગની અંદરથી થાય છે. ચાલો 1 જ મિનિટ. ઓકે, ચાલો ત્યાર પછી આવે છે પ્રેશર. પ્રેશર તાલીમ છે જેની અંદર પ્રેશર, જેને દબાણ, પ્રેશર એટલે દબાણ, ગુજરાતીની અંદર કહીએ તો દબાણ. પ્રેશરને શું કહેવાય? દબાણ. હવે ઓપ્શનની અંદર આવી ગયું કે દબાણ યુક્ત અથવા તો દબાણ તાલીમ, દબાણ યુક્ત તાલીમ. તો આવું તો કંઈ આવ્યું નથી. તો પ્રેશર છે, જો અહીંયા અંગ્રેજી શબ્દ આપ્યો છે પ્રેશરને શું કહેવાય? દબાણ. દબાણ યુક્ત તાલીમ છે. દબાણ યુક્ત, શું કામ? દબાણ આપવાનું છે. આની અંદર શું આવે છે જોઈ લઈએ. તો રમતવીરને સતત દબાણ અને તણાવની સ્થિતિમાં રાખીને કૌશલ્યનો મહાવરો કરાવવાનો છે. સતત દબાણની અંદર રાખવાનો છે. એકનું એક કૌશલ્ય વારંવાર કરાય કરવાનું છે. તો એને દબાણ આપ્યું કહેવાય. ખેલાડીને વિચારવાનો કે આરામનો સમય પણ આપ્યા વગર સતત પ્રવૃત્તિ કરાવવાની. આરામનો સમય પણ નથી આપવાનો, વિચારવાનો સમય પણ નથી આપવાનો. સતત એકનું એક કૌશલ્ય કરાવવાનું છે. વોલીબોલની અંદર સ્મેશ મારવાનું કૌશલ્ય કરાવવું છે તો તરત બોલ આપી અને તરત પાછો જઈને શૂટિંગ કરે છે, વળી પાછો જાય છે ને ફરી શૂટિંગ કરે છે, વળી પાછો જાય છે ને શૂટિંગ કરે છે. તો આવો સમય, જો શેનો સમય નથી મળતો? વિચારવાનો સમય નથી મળતો, આરામનો સમય પણ મળતો નથી. એવી કસરત, એવી એટલે કે ખેલાડી ઉપર સંપૂર્ણ દબાવ, કોઈ પણ એક કૌશલ્યને ઉપર પ્રભુત્વ મેળવવા માટે આ તાલીમ છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. કોઈ પણ એક કૌશલ્ય છે, આ આપણે વોલીબોલનું ઉદાહરણ લઈએ, રીતે કોઈ પણ હેન્ડબોલનું છે એની અંદર સતત શૂટિંગ કરો છો અથવા ગોલકીપરને પ્રેક્ટિસ કરાવો છો તો એ પણ છે. ફૂટબોલની અંદર સતત કિક મારો છો, વારંવાર દડો મૂકે છે ને તરત કિક લગાવો છો. આવી રીતે દરેક રમતની અંદર, બાસ્કેટબોલની અંદર શૂટિંગ કરો છો. 30 થી 40 કન્ટિન્યુ પાસીસ છે, 30 થી 40 કન્ટિન્યુ પાસ કરવામાં આવે છે. તો આ પણ એક કૌશલ્યનું છે. 30 પ્લસ શૂટ્સ ઇન 1 મિનિટની અંદર 30 પ્લસ શૂટ છે લગાવો છો બાસ્કેટબોલની અંદર. આવી રીતે ગોલકીપર છે, ડિફેન્ડિંગ બોલ્સ થ્રો કન્ટિન્યુઅસલી ફ્રોમ મલ્ટિપલ એંગલ, જુદા જુદા એંગલથી ગોલકીપરને છે શૂટિંગ કરવામાં આવે, ગોલકીપરને રોકવાની પ્રેક્ટિસ કરવામાં આવે. દરેક એંગલથી વારાફરતી વળી પાછું દરેક એંગલથી. અને ગોલકીપરને કન્ટિન્યુ વિચારવાનો સમય ના મળે, આરામનો સમય ના મળે, એવી રીતે દબાણયુક્ત તાલીમ છે એ આપવામાં આવે છે. અને હવેની જે તાલીમ આવે છે એ ખૂબ જ અગત્યની તાલીમ છે, વજન વ્યાયામ તાલીમ, વેટ ટ્રેનિંગ જેને કહેવાય છે. જીમની અંદર જે તમે વજન ઉપાડો છો કન્ટિન્યુ, તો એ વેટ ટ્રેનિંગનો એક ભાગ છે, આવું પણ કહી શકાય છે. ચાલો, તો પ્રાચીન ગ્રીસની અંદર માઇલો, મિલો પણ ક્યાંક શબ્દ લખાય છે, મિલો. શું લખાય છે? મિલો. અહીંયા અંગ્રેજીમાં મિલો લખ્યું છે. દરરોજ ગાયના વાછરડાને ઉચકીને શક્તિ મેળવતો હતો. જો આ એક વ્યક્તિ છે મિલો, અને આના ઉપરથી આ આખી તાલીમની રચના થઈ એવું કહી શકાય. કઈ તાલીમ? વેટ ટ્રેનિંગની રચના થઈ. હવે આ મિલો જે વ્યક્તિ છે એની કહાની ખૂબ જ સુંદર છે. આ મિલો છે જ્યારે એનું ગાયનું એક નાનું એવું વાછરડું હતું, ત્યારથી એને ખભે લઈ અને રોજ ઉચકતો તો, ખભે ઉચકે અને વળી પાછું થોડુંક અંતર ચાલે અને મૂકી દે. હવે એ ચોક્કસ જે કહાની શું છે એ મને ખ્યાલ નથી, પરંતુ એવી રીતે એની કહાની છે કે ભાઈ ઉચકીને જતો હતો, રોજ ઉચકતો હતો. એટલે ધીરે ધીરે વાછરડું છે એ મોટું થતું જાય છે. શું થાય છે? મોટું થતું જાય છે. અને આખું મોટું છે એ પુખ્ત અવસ્થાનો એ વાછરડું થઈ જાય છે. ત્યાં સુધી એને ઉપાડતો જાય છે, ત્યાં તો એને પણ સરળતાથી ઉપાડી લે છે. તો આ જે સ્નાયુઓની તાકાત છે એનામાં ક્યાંથી આવી? આવો વિચાર કરી અને આ તાલીમ છે એની રચના થઈ એવું કહી શકાય છે. કારણ કે જો સતત વજન છે એ તમે વેટ ટ્રેનિંગ કરતા હો, કોઈ ખેલાડી વેટ ટ્રેનિંગ કરતો હોય તો એને ખ્યાલ આવશે, રોજ ઉચકે છે, થોડું વજન વધારે છે એટલે એની સ્નાયુઓની ક્ષમતામાં છે એ વધારો થતો હોય છે અને વધારે વજન છે ઉચકી શકતો હોય છે. તો કેવી રીતે આ મિલોની અંદર પણ એવું થયું? નાનું વાછરડું હતું એને ઉચકતા, નાનું વાછરડું છે અને દરેક વ્યક્તિ છે ઉચકી શકે છે, પરંતુ ધીરે ધીરે મોટું સતત ઉચકવાથી એની અંદર જે સ્નાયુઓની અંદર કાર્યક્ષમતા છે, એનું બળ છે એ વધારો થયો છે. તો એનું કારણ એ હતું ને એના ઉપરથી આ વેટ ટ્રેનિંગ છે એની ઈજાદ થઈ. મોડર્ન પ્રોગ્રેસિવ ઓવરલોડ છે, ઓવરલોડને સતત પ્રોગ્રેસ કરતું જવાનું છે. તો શરૂઆતમાં ઓછા વજનથી કરવાની છે અને ધીમે ધીમે વજન વધારતું જવાનું છે. પહેલા શરીરના મોટા સ્નાયુઓની કસરત કરવાની, શરીરના મોટા જે સ્નાયુઓ છે એની કસરત કરવાની છે. અહીંયા થોડી મિસ્ટેક છે. 8 થી 12 આવર્તન કરવા જોઈએ. કેટલા આવર્તન કરવા જોઈએ? 8 થી 12 રિપીટેશન એના કરવા જોઈએ. કોઈ પણ કસરત કરો છો, ડમ્બેલ્સ ઉપાડો છો તો 8 થી 12 એના આવર્તન કરવા જોઈએ. સાધનો, તો આની અંદર બારબેલ્સ છે, ડમ્બેલ્સ છે, લોખંડની પ્લેટો છે અને આધુનિક વેટ મશીનો જે જોવા મળે છે એનો પણ ઉપયોગ થઈ શકે. બારબેલ, આ શબ્દો છે યાદ રાખી લેવાના છે.
કારણ કે નીચેનામાંથી પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું સાધન વેટ ટ્રેનિંગ માટે ઉપયોગી થતું નથી અથવા તો ઉપયોગમાં લેવામાં આવતું નથી અથવા તો ઉપયોગમાં લેવામાં આવે છે. આવી રીતે પ્રશ્ન પૂછાય. બારબેલ છે, ડમ્બેલ છે, લોખંડની પ્લેટો અને આધુનિક વેટ મશીનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ આખી વેટ ટ્રેનિંગ એના માટે છે. અને કઈ રમત માટે કયા પ્રકારની વેટ ટ્રેનિંગ છે, વજન તાલીમ છે એ ગોઠવવી જોઈએ, તો એ પણ યોગ્ય રીતે તમારે ગોઠવવી જોઈએ. ચાલો, એના ઉપરથી પ્રશ્નો નથી આવતા એટલે આપણે એની ચર્ચા અત્યારે કરવાની નથી. તાલીમના સુવર્ણ નિયમો શું છે? ગોલ્ડન રૂલ ઓફ ટ્રેનિંગ. તો આરામ આપવાનો છે, રેસ્ટ. જો દરેક તાલીમ છે એની અંદર તો વજન વ્યાયામ પછી સ્નાયુઓના મરમ્મત માટે 48 કલાકનો આરામ આપવાનો. કેટલો આરામ આપવાનો છે? આ આંકડો પૂછાય કદાચ. કેટલો આરામ આપવાનો છે ભાઈ? રેસ્ટ આપવાનો 48 કલાકનો, 48 અવર. વિવિધતા એટલે કે વેરિએશન શું છે? રસ જાળવી રાખવા માટે થોડા અઠવાડિયા પછી કસરતોમાં ફેરફાર કરવા. જો વિવિધતા લાવવાની છે દરેક કસરતને. એકની એક કસરત ડમ્બેલ ઉપાડો નહીં ચાલે. વિવિધતા લાવવાની છે. વ્યક્તિ ખેલાડીની અંદર છે એ કંટાળો આવવો જોઈએ નહીં, એને બોરિંગ મહેસૂસ ના થવું જોઈએ. એટલે કસરતો છે એની અંદર ફેરફાર લાવવો જોઈએ. ચોકસાઈ અને એક્યુરેસી રહેવી પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કસરત કરો છો અને એ યોગ્ય રીતે કરવામાં ના આવે તો ફાયદા કરતા નુકસાન પણ થઈ શકે છે. જે મસલ્સનો શેપ છે એ પણ બગડી શકે છે. ઈજા ટાળવા દરેક કસરત યોગ્ય ઝડપ અને પદ્ધતિથી કરવાની છે. ઝડપથી કરવાની, પદ્ધતિથી કરવાની. યોગ્ય ઝડપ, જે પ્રમાણભૂત ઝડપ છે એ પ્રમાણે કરવાની છે. અને ઈજાને ટાળવા માટે ખોટી રીતે કસરત કરવાથી એ સ્નાયુઓ છે એ બેડોળ થતું હોય છે અથવા તો અહીંયા હાડકા ઉપર દુખાવો અનુભવાતો હોય છે. તો આવી રીતે નુકસાની પણ થતી હોય છે. ખોટી રીતે કોઈ પણ વજન ઉપાડો છો, એની તાલીમ કરો છો, તો ખાસ એ વજન વેટ ટ્રેનિંગ જે છે એ જાણ્યા વગર અથવા તો સમજ્યા વગર અથવા તો કોઈ પણ વ્યક્તિની સલાહ લીધા વગર એ કસરતો છે એ કરવી જોઈએ નહીં. નહીતર એ કસરત છે એ આપણને ક્યારેક નુકસાની પણ પહોંચતી હોય છે. આપણે ઘણા બધા બોડી બનાવવા માટે જીમની અંદર જતા રહે છે, પરંતુ જે ટ્રેનર છે એની સલાહ લેતા નહીં, જાતે ડમ્બેલ્સ આમ કરે, ઊંચા કરશે, નીચા કરશે, પરંતુ એ યોગ્ય છે નહીં. ખાસ એની અંદર ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જે હવે તાલીમ આવે છે, આના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ આઇસોમેટ્રિક તાલીમ શું છે? આઇસોમેટ્રિક, આઇસોટોનિક ને આઇસોકાઇનેટિક, આ 3 પ્રકારની તાલીમ છે જેને ખૂબ સારી રીતે આપણે સમજવાના છીએ. સ્ટેટિક ટેન્શન કહેવાય. સ્ટેટિક એટલે સ્થિર. શું આવે છે? સ્થિર. સ્ટેટિક એટલે સ્થિર, યાદ રાખવાનું. સ્ટેટિક. અને ડાયનેમિક આવે એટલે ગતિ. ડાયનેમિક આવે એટલે ગતિકીય અને સ્ટેટિક આવે એટલે સ્થિર. આઈસો નો અર્થ થાય છે સમાન. શું થાય છે? સેમ, સમાન. અને મેટ્રિક નો અર્થ થાય છે લંબાઈ. શું છે? સમાન લંબાઈ. મેટ્રિક નો અર્થ થાય છે લંબાઈ. સમાન લંબાઈ, લેન્થ છે એ સમાન રહે છે આ કસરતની અંદર. આની અંદર જેટલી કસરત હશે એ કસરતની અંદર સ્નાયુઓ છે એની લંબાઈ છે એ સેમ રહેશે. ઘટ થશે નહીં. આ પ્રશ્ન છે આઇસોમેટ્રિક તાલીમનો પ્રશ્ન છે. હાઈ સેકન્ડરીની અંદર આવ્યો છે. કસરત કઈ હતી તો એની અંદર આવતું હતું કઈ કસરત નીચેનામાંથી તાલીમ એવી છે કે જેની અંદર સ્નાયુઓ છે એની વધઘટ એટલે કે લંબાઈ વધઘટ થતી નથી, તો એની અંદર આઇસોમેટ્રિક છે જવાબ આપતો હતો. સ્નાયુનું સંકોચન થાય છે પણ તેની લંબાઈમાં ફેરફાર થતો નથી. જો સ્નાયુનું સંકોચન થાય છે પણ એના લંબાઈમાં ફેરફાર થતો નથી. હલનચલન દેખાતું નથી. હલનચલન પણ દેખાતું નથી, પણ તણાવ વપરાતો હોય છે. એની તણાવ છે એ વર્તાતો હોય છે. દિવાલને ધક્કો મારવો, જો તમે જુઓ છો, દિવાલને તમે ધક્કો મારો છો તો સ્નાયુ છે એને આવી રીતે ધક્કો મારશો નહીં, પણ ધક્કો આવી રીતે મારશો એટલે હાથના જે સ્નાયુઓ છે, કમરના જે પેટના જે સ્નાયુઓ છે, પીઠના જે સ્નાયુઓ છે એની ઉપર તણાવ આવશે, તણાવ વર્તાશે. હલનચલન પણ એની અંદર દેખાશે નહીં, પરંતુ એના ઉપર જે દબાણ છે એ આવશે. સંકોચન થાય છે સ્નાયુ ઉપર, પ્રેશર આવશે. સ્નાયુ સંકોચાય ત્યારે જે પ્રેશર આવે છે ને, તો એ સંકોચન થશે પરંતુ એની અંદર હલનચલન થશે નહીં. એટલે એને ત્યાર પછી છે ભારે વજનને સ્થિર પકડી રાખો. એટલે કોઈ વજન છે એને સ્થિર આપણે પકડી રાખો છો અથવા સીધા હાથ રાખીને પકડી રાખો છો, તો એની અંદર પણ આ તાલીમનો આઇસોમેટ્રિક તાલીમની અંદર એ કસરત પણ આવી શકે છે. પ્લેન્ક છે, ઓછી જગ્યામાં અને ઈજા પછી તાકાત જાળવવા માટે એટલે કે રિહેબિલિટેશન માટે. રિહેબિલિટેશન માટે કઈ તાલીમ ઉપયોગી છે? તો આ તાલીમ ઉપયોગી છે. રિહેબિલિટેશન માટે ઉપયોગી છે. યાદ રાખો, રિહેબિલિટેશન એટલે તાકાત જાળવવા. રિહેબિલિટેશન એટલે પુનઃ સ્થિતિસ્થાપકતા, જેને ગુજરાતીની અંદર કહેવાય. શું કહેવાય? પુનઃ સ્થિતિસ્થાપકતા. એટલે કે કોઈ ખેલાડીને ઈજા થઈ છે, કોઈ પણ ભાગ ઉપર ઈજા થઈ છે, તો એ અંગને ફરીથી પુનઃ જે સ્થિતિ હતી એ સ્થિતિમાં લાવવા માટે આ કસરત છે એ ઉપયોગી છે. ખ્યાલ આવે છે? શુદ્ધ અને સાદી ભાષામાં કહીએ તો જેને રિહેબિલિટેશન કહેવાય છે. એટલે કે ઈજાઓ પછી તાકાત જાળવવા માટે આ ઉપયોગી છે. તો આ કસરતો પણ છે ઘણી.
એને પણ યાદ રાખવાનું છે. હવે સમજાઈ ગયું છે કે આની અંદર તમે જુદી જુદી કસરતો છે એને એની સાથે સરખાવી અને તમે આને સરખાવી શકો છો કે આવી કઈ કસરત જેની અંદર સ્થિર રાખવું પડે છે શરીર, અથવા તો કોઈ પણ અંગને સ્થિર રાખી પરંતુ સ્નાયુની અંદર દબાણ આવે છે પણ એને સ્થિર રાખીએ છીએ. તો આવું પણ તમે વિચારી અને નવી કસરતો છે એને પણ તમે શોધી શકો છો. આઇસોટોનિક તાલીમ છે. શું આવે છે? આઇસો નો અર્થ થાય છે સમાન, સેમ, ટોનિક એટલે તણાવ, સમાન તણાવ, એક સરખો તણાવ રહે છે. શું રહે છે? એક સરખો તણાવ એની અંદર રહે છે. પહેલાની અંદર શું હતું જોઈ લો. એની અંદર શું હતું તો આઇસો નો અર્થ થતો સેમ, મેટ્રિક એટલે લંબાઈ, લંબાઈ સેમ રહેતી હતી. આની અંદર શું રહે છે? તણાવ સેમ રહે છે. શું રહે છે? તણાવ સેમ રહે છે. તો સ્નાયુઓના સંકોચન સાથે હલનચલન સ્પષ્ટ દેખાય છે, હલનચલન સ્પષ્ટ દેખાય છે, પરંતુ શું છે? તણાવ છે એ એક સરખો રહે છે. તણાવ, ટેન્શન છે એ એક સરખો રહે છે. કોન્સેન્ટ્રિક સ્નાયુ ટૂંકા થાય, ડમ્બેલ્સ ઉપર જાય. જો અહીંયા તમે જોવો છો તો આ સ્નાયુ છે એ સંકોચન થાય, પ્રસરણ થાય, સંકોચન અને પ્રસાર થાય. એક્સેન્ટ્રિક એટલે કે સ્નાયુ લાંબા થાય, ડમ્બેલ્સ નીચે જાય. જો તો ડમ્બેલ્સ ને ઉપર નીચે કરો છો તો એની અંદર શું છે? તણાવ છે એ એક સમાન રહે છે. ભાઈ કેટલો? તો કે ડમ્બેલ્સ ની અંદર જેટલો વજન છે એટલો તણાવ સેમ રહે છે. ખ્યાલ આવે છે? સ્નાયુનું કદ છે એટલે કે માસ છે અને ગતિશીલ તાકાત વધે છે. સ્નાયુ છે એની કોઈ પણ સ્નાયુને અનુલક્ષીને કસરત કરવામાં અહીંયા બાયસેપ્સ છે અને અહીંયા પાછળ ટ્રાયસેપ્સ આવે છે. તો બાયસેપ્સ ની અંદર પાવર વધારવા માટે અહીંયા ડમ્બેલ્સ થી જ્યારે બાયસેપ્સ થાય છે અને જ્યારે સંકોચે છે ત્યારે ટ્રાયસેપ્સ ને પણ એટલી કસરત મળતી હોય છે. તો આવી રીતે સ્નાયુનું કદ છે એને વધારવા માટે અને એની ગતિશીલતા એટલે કે એની તાકાત વધારવા માટે આ કસરતો છે એ ઉપયોગી છે. કઈ? આઇસોટોનિક, સેમ, ટોન, ટોન રહે છે. ટોન એટલે તણાવ રહે છે એની અંદર. આઇસોમેટ્રિક હતું તો એની અંદર સેમ શું રહે છે? આઇસોમેટ્રિક ની અંદર તો એની અંદર જે સ્નાયુઓ છે એની હલચલ બિલકુલ થતી નથી, એટલા માટે સેમ એની અંદર લંબાઈ સમાન રહે છે. આઇસો કેનેટિક, કેનેટિક નહીં પણ કાઇનેટિક, આઇસો કાઇનેટિક, કાઇનેટિક્સ, ટિક્સ અથવા ટીક ખાલી આટલું પણ આવે છે. કિનેટિક, ક્યાંક કિનેટિક પણ લખેલું હોય છે પણ આપણે કાઇનેટિક છે, કિનેટિક છે, પરંતુ અંગ્રેજી શબ્દ આઇસો કાઇનેટિક યાદ રાખવાનું છે, જેને કોન્સ્ટન્ટ વેલોસિટી પણ કહી શકાય છે. ચાલો, એની અંદર શું આવે છે? તો આઇસો નો અર્થ થાય છે સમાન, યાદ રાખવાનું છે. આઇસો નો અર્થ દરેક ની અંદર સમાન થાય છે. કાઇનેટિક એટલે ગતિ, એક સમાન ગતિ એની અંદર રહે છે. પહેલાની અંદર શું હતું? એક સમાન લંબાઈ હતી સ્નાયુની. બીજાની અંદર શું હતું? એક સરખો તણાવ હતો, દબાણ હતું. ત્રીજાની અંદર શું? એક સમાન ગતિ રહેશે ભાઈ, સ્નાયુની એક સમાન ગતિ રહેશે, આવું કહેવામાં આવ્યું છે. તો હલનચલનની ગતિ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક સમાન રહે છે. ગતિ શું છે? સમગ્ર પ્રક્રિયા, કોઈ પણ કસરતની આખી પ્રક્રિયા થાય છે ત્યાં સુધીમાં ગતિ છે એક સમાન રહે છે. ગમે તેટલું બળ લગાવવામાં આવે, મશીન ઝડપ વધવા દેતું નથી. દબાણ ભલે તમે વધારો પણ મશીન છે એ ઝડપ વધવા દે, એટલે આની અંદર મશીનોનો ઉપયોગ થશે. ખ્યાલ આવે છે? ખાસ પ્રકારના મશીનોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે સાયબેક્સ મશીન છે, આની અંદર આપણે બાઇસિકલ એર્ગોમીટર છે, ટ્રેડમિલ છે, આ બધા આની અંદર આવે છે. જે પણ મશીનો જીમની અંદર વપરાય છે તો એ મશીનો છે આની અંદર આવશે. ચાલો, રિહેબિલિટેશન માટે, સારવાર માટે અને મહત્તમ સ્નાયુ બળને માપવા, પૂરેપૂરો વિસ્તાર છે, રેન્જ ઓફ મોશનને માપવા માટે આ સમાન અવરોધ છે, એટલે કે રેન્જ ઓફ મોશન માટે ઉપયોગી છે. રિહેબિલિટેશન માટે પણ ઉપયોગી છે, સારવાર માટે પણ ઉપયોગી છે, મહત્તમ સ્નાયુઓના બળને માપવા માટે પણ ઉપયોગી છે. પૂરેપૂરો વિસ્તાર એનો કેટલો છે એટલે કે રેન્જ ઓફ મોશન કેટલી છે એ પણ માપી શકાય છે. તો આવી રીતે ટૂંકમાં શું આને કહી શકાય? તો આઇસોમેટ્રિક તાલીમ છે, આઇસોટોનિક તાલીમ છે અને આઇસોકાઇનેટિક તાલીમ છે. તો એની અંદર શું છે? તો દેખાતું નથી, એટલે કે સ્ટેટિક છે, સ્થિર છે. શું છે? સ્થિર છે. સ્પષ્ટ દેખાય છે. શું દેખાય છે? ચાલો, એટલે આની અંદર જે તણાવ છે એ સ્પષ્ટ આપણને દેખાય છે એવું કહેવામાં આવે છે. ઓકે, મશીન દ્વારા નિયંત્રિત થાય છે. શું થાય છે? મશીન દ્વારા, કંટ્રોલ શેના દ્વારા થાય છે? મશીન દ્વારા નિયંત્રિત થાય છે. આ ગતિ, ડાયનામિક એટલે ગતિ, ગતિકીય, ગતિ આપણે વાત કરીએ ને, ગતિ. ડાયનામિક એટલે ગતિ, સ્ટેટિક એટલે સ્થિર, સ્થિર હોય છે. આ ડાયનામિક ગતિશીલ હોય છે અને આમાં કંટ્રોલ હોય છે. ગતિકીય હોય છે, અમુક વસ્તુ સ્થિર હોય છે પરંતુ કંટ્રોલ હોય છે. જે દબાણ આપવામાં આવે છે
એ વધતો હોય છે, પરંતુ જે સ્પીડ છે એ વધતી જતી નથી, કારણ કે મશીનોનો કંટ્રોલ છે એ સ્પીડ વધવા દેતું નથી. દબાણ વધતું જાય છે પણ સ્પીડ વધવા દેતું નથી. ફેરફાર થતો નથી, કોઈ પણ પ્રકારનો ફેરફાર છે સ્નાયુની અંદર થતો નથી, લંબાઈ વધઘટ થતી નથી. આમાં ટૂંકા અને લાંબા થાય છે. શું થાય છે? સ્નાયુઓ ટૂંકા થાય છે અને લાંબા થાય છે. સંપૂર્ણ વિસ્તારમાં સમાંતર અવરોધ થાય છે. સંપૂર્ણ વિસ્તારની અંદર સમાંતર અવરોધ ઉત્પન્ન થાય છે. શરીરનું વજન છે, દિવાલ વજન છે, દિવાલ એટલે કે શરીરનું વજન છે અને દિવાલને ધક્કો મારો છો અને આ બધી કસરત. આની અંદર ડમ્બેલ્સ છે, વજન મશીન છે, આની અંદર આવશે. તો ખાસ સાયબર મશીનો જે છે, બાઇસિકલ એર્ગોમીટર છે, ટ્રેડમિલ છે, આ સિવાયના કોઈ પણ પ્રકારના મશીનો છે એ આ આઈસો કાઇનેટિકની અંદર આવશે. તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. જોઈ લઈએ કેટલો ટાઈમ થયો છે, નહીતર પછી જે ટ્રેનિંગ કેટલીક છે એને લઈ લઈએ સાથે સાથે, નહીતર એ વિડીયો છે એ ટૂંકો થશે. એટલે જે આપણે એક જ મિનિટ થોડી વાર પોઝ કરી દઈએ. ચલો હવે એને સમજાવવા જઈશું તો આપણે છે વિડીયો લોંગ થઈ જશે, એટલા માટે આપણે એને છે નાનો એવો વિડીયો લઈ અને તે દિવસે છે આપણે અપલોડ કરી દઈશું, જેથી કરી વધારે લાંબો વિડીયો પણ ન થાય, અપલોડ કરવામાં પણ તકલીફ ન થાય, છતાંય અને તમને બોરિંગ પણ ન થાય. કોઈ મોટો વિડીયો થતો હોય તો બોરિંગ પણ અનુભવતા હોઈએ છીએ. હવે ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે પ્રશ્નો લાવો, તો આપણે પ્રશ્નો લાવીશું. હવે એની અંદર મારો એક તમને પ્રશ્ન છે કે એ પ્રશ્નો લાવીએ તો એની અંદર લાંબો વિડીયો થાય તો ચાલશે કે કેમ? કોમેન્ટની અંદર ખાસ જણાવી લેજો, કારણ કે એની અંદર આપણે એવું વિચારીએ છીએ કે કલાકનો લેક્ચર છે એ લઈએ. એની અંદર જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો વધારાના છે, એની સાથે સાથે સમજૂતી પણ લેતા જઈએ, જેથી જો સમજૂતી મેળવીએ ને એટલે એ વિડીયો છે લાંબો થાય. ઘણા પ્રશ્નો છે એની આજુબાજુની માહિતી છે એને સમજૂતી લેતા જઈએ. તો કેવી રીતે વિડીયો આપણે અપલોડ કરવો? પ્રશ્નોના વિડીયો છે આવશે ચોક્કસ. 2018નું પેપર સોલ્યુશન છે એને પણ લાવવાનો વિચાર છે. જે કોમેન્ટની અંદર જણાવી દેજો કે શું શું તમારી માટે લાવી શકું, અને મારો પ્રયાસ તો છે કે તમને બને તેમ વધારે ને વધારે માહિતી પ્રોવાઈડ કરવાની છે. માસ્ટર ચાવી છે એને પણ લાવવાના છીએ ટૂંક સમયની અંદર જ. આપણે લગભગ 1-2 દિવસમાં જ એ પણ આવી જશે. એટલે 3 વિડીયો એના થશે માસ્ટર ચાવીના, તો એ પણ આપણે લાવવાના છીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. કોમેન્ટની અંદર ખાસ જણાવી દેજો કે કઈ રીતે આપણે વિડીયો ચાલશે, 1 કલાકનો વિડીયો ચાલશે કે કેમ, માસ્ટર ચાવી આવશે. એને પછી આપણે સમજાવવા નહીં રહીએ. જે અગાઉના જે પ્રશ્નો છે, એટલે કે જે ખાસ કરીને 2018નું પ્રશ્નપત્ર છે એને લાવીએ છીએ, એને સમજીએ તો વધારે એની અંદરથી પ્રશ્નો, ઘણા પ્રશ્નો એવા અઘરા પણ એની અંદર પૂછાયેલા છે, તો એની આપણે સમજૂતી લઈએ. માસ્ટર ચાવી આવે છે તો એને પણ સાથે સાથે સમજતા જઈએ, કારણ કે બની શકે કે એ જ એની અંદરથી પ્રશ્ન ના હોય પણ એની બાજુવાળો અથવા તો ફેરવીને પ્રશ્ન પૂછી શકે, તો એની પણ સમજૂતી સાથે સાથે લેતા જઈએ. તો જોઈ લેજો અને કોમેન્ટ કરી લેજો. બન્યા રહેજો આ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ.